બગસરામાં અમરેલી તેમજ ભાવનગર જવાનો મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત બગસરામાં 2 કરોડ અને 22 લાખના ખર્ચે આ રોડ ડિવાઈડર અને ઇલેક્ટ્રિક પોલ સાથે થશે। આજે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયાએ હાજરી આપેલ। આ કાર્યક્રમમાં આપાગીગા જગ્યાના ગાદીપતિ શ્રી જયરામ બાપુ તેમજ સ્વામિનારાયણ મંદિરના વિવેક સ્વામીએ હાજરી આપેલ। ભાજપના કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપેલ। આ કાર્યક્રમમાં હરિધામ સ્મશાનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ। ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે બગસરા નગરપાલિકાનો જે ખાસ કરીને અતિ ખરાબ રસ્તો હતો, એક જ ખરાબ હતો ને આ છેલ્લો જે મંજૂર થયો 2 કરોડ ને 22 લાખ અને ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે। આ રોડ 3 મહિનામાં અમારે પૂર્ણ કરવાનો છે। આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ કાનાણી અને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે। 3 મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે। આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે। આ જે કાંઈ કામો અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે અને જે કોઈ વાતો કરતા હોય બીજી કે આ રોડ નહીં થયા તે બધું ખોટું છે। આ રોડ થઈ જ જવાનો છે અને 3 મહિનાની મુદતમાં આ રોડ પૂર્ણ થવાનો છે। સિવિલ હોસ્પિટલનું શું છે? સિવિલ હોસ્પિટલ આવતી શુક્રવારે ખુલ્લી મૂકવાની છે। માનનીય આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પોતે જ આવે છે અને ખુલ્લી મૂકવામાં। કામ બાકી છે? કામ થઈ ગયું? કોઈ પ્રકારનું કામ બાકી નથી। પત્રોનું કામ હોય તો અત્યારે શરૂ જ છે।